વરસાદ પડ્યો। મહુવા ખાતે આવેલ પૂર્ણા નદીની સપાટી 32 ફૂટે પહોંચી છે। દર કલાકે પૂર્ણા નદીના જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે। મહુવા તાલુકાની ઓલણ નદીમાં પણ પૂર આવ્યા। મહુવા મામલતદાર દ્વારા સાયરન વગાડી સ્થાનિકોને સાવચેત કરવામાં આવ્યા। મહુવા તાલુકાના 3 જેટલા માર્ગો પર પૂરના પાણી ભરાતા માર્ગ બંધ કરવામાં આવ્યો। મહુવા ગામની અંદર જે નીચાણવાળા વિસ્તાર છે ઇસ્લામપુરા એ વિસ્તારોમાં અને હટોડા ફળિયા એ વિસ્તારમાં લોકોને માહિતગાર કરી દેવામાં આવ્યા છે અને કિંમતી સામાન ખસેડી લઈને બહાર આશ્રય સ્થાન પર રહેવા માટે જાણ કરી દેવામાં આવી છે। ગુજરાત સરકારના હવામાન ખાતાએ દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ, સુરત, ડાંગની અંદર ભારે વરસાદની આગાહી કરી હતી, જેની અસર હાલ જોવા મળી રહી છે। દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે ડાંગ જિલ્લામાં ભારે વરસાદને લઈને જે પૂર્ણા નદીની અંદર ઘોડાપૂરની સ્થિતિ ઉદ્ભવી છે। પૂર્ણા નદીના ધસમસતો પ્રવાહ લાઈવ દ્રશ્ય તમે જોઈ શકો છો। ખાસ કરીને જે મહુવા તાલુકામાંથી પસાર થતી પૂર્ણા નદી એ જે 32 ફૂટે હાલ વહી રહી છે। ભયજનક સપાટી એની 42 ફૂટ છે। હાલ જે આ પૂર્ણા નદીનો ધસમસતો પ્રવાહ છે, મહુવાના નીચાણવાળા વિસ્તારો અને નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને પણ વહીવટીતંત્ર દ્વારા એલર્ટ કરી દેવામાં આવ્યા છે અને સાવચેત કરી દેવામાં આવ્યા છે। ખાસ કરીને જે ડાંગ જિલ્લા તેમજ ડોલવણની અંદર ભારે વરસાદ પડ્યો છે, જેને લઈને વાલ્મીકી નદી તેમજ ઓલણ નદીમાં પણ પૂરની સ્થિતિ હોય અને વાલ્મીકી નદી પૂર્ણા નદીની અંદર વિલીનીકરણ થતી હોય, જે અંતર્ગત પૂર્ણા નદીના જળસ્તરમાં પ્રતિ કલાક 1 થી 1.5 ફૂટનો વધારો પણ હાલ જોવા મળી રહ્યો છે। વહીવટીતંત્રના કહેવા મુજબ હાલ હજી પણ પાણીનો જળસ્તર વધવાની શક્યતા હોય, જે અંતર્ગત મહુવા નગરના જે નીચાણવાળા વિસ્તારો છે એ લોકોને હાલ સાબદા અને સાવચેત કરી દેવામાં આવ્યા છે। ખાસ કરીને જે આ ઓલણ નદીની અંદર જે પૂરની સ્થિતિ છે એને ધ્યાનમાં લઈને વલવાડા મહુવાથી અનાવલ તરફ જવાનો વલવાડા માર્ગ છે એ જર્જરિત પુલ હોય, જે અંતર્ગત વહીવટીતંત્ર દ્વારા બંધ કરી દેવાની ફરજ પડી છે। કેમેરામેન સ્મિત રાઠોડ સાથે કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહુવા, સુરત। સુરતમાં ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ઓલણ નદીમાં પૂર આવ્યા। મહુવા તાલુકાથી પસાર થતી ઓલણમાં ધસમસતા પાણી આવતા જોવા મળી રહ્યા છે। તસવીરો જોઈ શકાય છે। મહુવાથી અનાવલને જોડતો સ્ટેટ હાઈવે બંધ થઈ ગયો છે। વલવાડા ખાતે આવેલ ઓલણ નદીનો બ્રિજ બંધ કરાયો છે। અનાવલ તરફ જવા માટે 35 થી 40 કિલોમીટરનો ચક્રાવો લગાવવો પડશે। ઓલણ નદીના કાંઠા વિસ્તારના ગામને વહીવટીતંત્ર દ્વારા સલામત સ્થળે ખસી જવા સાવચેત કરાયા। વલવાડા બ્રિજ બંધ કરાતા ઇમરજન્સી સેવાઓ પણ પ્રભાવિત થઈ। બ્રિજ બંધ કરાતા પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો છે। ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ઓલણ નદીમાં પૂરની સ્થિતિ દ્રશ્યમાં જોઈ શકો છો કે હાલ જે ઓલણ નદી જે છે એની ભયજનક સપાટી બતાવી દીધી છે। ખાસ કરીને જે આ ડોલવણ તેમજ તાપી જિલ્લાની અંદર જે ભારે વરસાદ વરસ્યો છે, જે અંતર્ગત હાલ જે આ બ્રિજ છે વલવાડા તરફ જતો મહુવાથી અનાવલ સ્ટેટ હાઈવે ને હાલ સદંતર બંધ કરી દેવામાં આવ્યો છે। દ્રશ્યમાં જોઈ શકો છો તમે કે ખાસ કરીને જે આ ઓલણ નદીની અંદર જે પૂરના પાણીને લઈને હાલ વહીવટીતંત્ર દ્વારા બ્રિજને બંધ કરી દેવાની નોબત આવી છે। ખાસ કરીને જે આ રસ્તો જે છે મહુવાથી અનાવલ તરફ જતો સ્ટેટ હાઈવે ને બંધ કરાતા વાહન ચાલકોને હાલ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। તદ ઉપરાંત 108 જેવી જે ઇમરજન્સી સેવાઓ પણ પ્રભાવિત થવા પામી છે। ઓલણ નદીની અંદર ભારે પૂરને લઈને હાલ જે આ મહુવાથી અનાવલ તરફ જવાનો માર્ગ બંધ કરાતા અનેક ગામો પણ સંપર્ક વિહોણા થવા પામ્યા છે। દ્રશ્યની અંદર જોઈ શકો છો કે આ નદી છે કે દરિયો, આ દરિયા જેવો માહોલ હાલ નદીનો જોવા મળી રહ્યો છે। ખાસ કરીને જે આ ઓલણ નદીના ધસમસતા પ્રવાહના કારણે સાંબાથી જે ભોરિયા જતો જે બ્રિજ છે એ પણ હાલ પાણીમાં ગરકાવ થવા પામ્યો છે, જેને લઈને હાલ વાહન ચાલકોને પણ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। તો બીજી તરફ જે મહુવાથી અનાવલ તરફ જવા માટે હાલ લોકો તેમજ વાહન વ્યવહાર માટે 55 થી 60 કિલોમીટરનો ચક્રાવો ફરવાની નોબત આવી રહી છે। કેમેરામેન સ્મિત રાઠોડ સાથે કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહુવા, સુરત। તો ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં વાદળ ફાટ્યો હોય તેવો માહોલ છે। વઘઈ તાલુકાના કાલીબેલ ખાતે પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવી। કાલીબેલ વન વિભાગની ચેકપોસ્ટમાં પૂર્ણા નદીના પાણી ભરાયા। ભારે વરસાદને લઈ ડાંગ જિલ્લાનું વહીવટીતંત્ર એલર્ટ થઈ ગયું છે। પાણી ભરાવાના કારણે જનજીવન પ્રભાવિત થયું છે। તો ડાંગ જિલ્લામાં ભારે વરસાદ પડી રહ્યો છે। અંબિકા પૂર્ણા નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી। પૂર્ણા નદીના પૂરના પાણી વઘઈ તાલુકાના જાવડા ગામમાં પ્રવેશ્યા। જાવડા ગામથી કાલીબેલ ભેંસ કાતરી જવાનો માર્ગ પર પાણી ભરાઈ ગયા છે। તસવીરોમાં જોઈ શકાય છે કે ઠેર ઠેર પાણી છે અને પૂરના પાણી વઘઈના જાવડા ગામમાં પ્રવેશી ચૂક્યા છે।
તો ડાંગ જિલ્લામાંથી ભારે વરસાદની તસવીરો આવી રહી છે. અંબિકાપૂર્ણા નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી છે અને ડાંગ જિલ્લામાં અનેક વિસ્તારો છે જ્યાં 5 થી 7 ઇંચ જેટલો વરસાદ થયો છે. વડોદરામાં 15 દિવસમાં રોગચાળો ફેલાવાની શક્યતા. આઈએમએ વડોદરાના પ્રમુખ ડોક્ટર મિતેશ શાહે હર્ષ સંઘવીને રજૂઆત કરી. શહેરમાં હજુ ખૂબ ગંદકી છે. 33 હોસ્પિટલને 50 કરોડનું નુકસાન થયું. બેઝમેન્ટમાં પાણી ભરાઈ જતા મોટું નુકસાન થયું છે. તંત્રએ અમને સમયસર પૂર આવશે તેવી જાણકારી નહોતી આપી. તંત્રએ જાણકારી આપી હોત તો મોટું નુકસાન ન થાત. જે પરિસ્થિતિ ઊભી થઈ છે વડોદરા શહેરના લોકો માટે, તો ઇન્ડિયન મેડિકલ એસોસિએશન, વડોદરાની તમામ હોસ્પિટલ, ગવર્મેન્ટ હોસ્પિટલ, પ્રાઇવેટ હોસ્પિટલ, તમામ લોકો આજે તમારી સાથે ઊભા છીએ. અમે દરેક એરિયામાં રોગચાળો ના ફેલાય, 15 દિવસ 10 દિવસ પછી રોગચાળો ફેલાવાના ચાન્સીસ છે. જે રીતે ગંદકી છે અત્યારે, એ ગંદકીના બેઝ ઉપર રોગચાળો ફેલાઈ શકે છે. વડોદરામાં પૂર ઓસર્યા બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ત્રીજી વાર વડોદરાની મુલાકાતે પહોંચ્યા છે. હર્ષ સંઘવીએ અધિકારીઓ સાથે રિવ્યુ બેઠક કરી અને સ્વચ્છતા, આરોગ્ય, સર્વે, કેશડોલ અને સહાયને લઈને માહિતી મેળવી. બેઠક બાદ હર્ષ સંઘવીએ માહિતી આપી કે શહેરમાં હાલ મોટા પાયે સફાઈની કામગીરી ચાલુ છે. 84,970 પરિવારને કેશડોલ ચૂકવાઈ ગયા છે, જ્યારે 40,000 પ્રભાવિત લોકોને ઘરવખરીની સહાય આપી દેવાઈ છે. હાલ સર્વેની કામગીરી ચાલી રહી છે. વાહનોને મોટા પાયે નુકસાન થયું છે, ત્યારે હર્ષ સંઘવીએ ઇન્સ્યોરન્સ કંપની સાથે પણ બેઠક કરી. લોકોને ધક્કો ખાવો ન પડે અને માનવતા ધર્મ આધારે ક્લેમ મળે તેવી સૂચના આપવામાં આવી. વડોદરાને વધુ ઝડપથી દોડાવવા માટે વિશ્વામિત્રી પ્રોજેક્ટને ઝડપથી એક્ઝિક્યુશન કઈ રીતે કરી શકાય તેના માટે કાલે મુખ્ય પ્રતિનિધિઓને ગાંધીનગર બોલાવ્યા છે. એનું પ્રેઝન્ટેશન જોડે જોડે એના માટે ચર્ચા કરવાના છે. એના સિવાય મુખ્ય પ્રતિનિધિઓ દ્વારા જે અહીંયાની બીજી માંગણીઓ બી જે આવી છે એ માંગણીઓ બી લઈને કાલે ગાંધીનગર આવશે. ગાંધીનગરમાં બેઠક થશે. તો વડોદરામાં પૂર બાદ સ્થાનિક નેતાઓ સામે લોકોમાં ભારે આક્રોશ છે. ઠેર ઠેર ભાજપના નેતાઓ, સાંસદો, ધારાસભ્યો અને કોર્પોરેટરોનો વિરોધ થઈ રહ્યો છે. ત્યારે આ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું. આ એ જ લોકો છે જેમને તકલીફોનો સામનો કરવો પડે, અને કોઈ વ્યક્તિ જેની ઉપર લાગણી હોય, જેની ઉપર શ્રદ્ધા હોય, જેની ઉપર વિશ્વાસ હોય, એની પર જ ગુસ્સો ઠાલવી શકે સાહેબ. એની ફરિયાદ એને જ કહી શકે. આ કોઈ બી વિષય, મેં પહેલા દિવસથી આપ સૌ લોકો સાક્ષી છે, હું પોતે બી જતો હતો. કોઈ વ્યક્તિ એની તકલીફ ઠાલવે, એને ગુસ્સો કે આક્રોશ, તમે માત્ર એને નેગેટિવ વેમાં આક્રોશ ના કરી શકો. એ એની તકલીફ છે ને એની તકલીફ નિકાલવા માટે જ આ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે રહેશે. શહેરમાં ગણેશ ઉત્સવમાં ડીજે વગાડવા પર પોલીસે મૂકેલા કેટલાક પ્રતિબંધોને લઈ ગણેશ મંડળોમાં નારાજગી જોવા મળી છે. ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગણેશ ભક્તોને ખુશ કરતું નિવેદન આપ્યું. આપણા રાજ્યની અંદર ગણપતિ હોય કે નવરાત્રિ હોય, લોકોએ આનંદ અને ઉત્સાહથી મનાવવાનો છે. અને આનંદ અને ઉત્સાહથી આ તહેવાર મનાવવામાં આવશે, અદ્ભુત રીતે મનાવવામાં આવશે. વડોદરાની અંદર હું પોતે 2 દિવસ ગણપતિમાં આવવાનો છું, મંડલે મંડલ જવાનો છું. ગણપતિ બાપ્પા મોરિયાના નારા વડોદરાના ખૂણે ખૂણે બુલંદથી નારા લાગશે, એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. ગણપતિજીના ગીત વાગે એમાં કેના માટે ભાઈ તકલીફ હોઈ શકે? ઉત્સાહપૂર્વક વગાડી શકે, જેમાં કોઈ તકલીફ નથી ને કોઈ તકલીફ નહીં પડે. તો આ તરફ વડોદરા મુલાકાતે આવેલા હર્ષ સંઘવીએ ગ્રામીણ વિસ્તારના ધારાસભ્યો સાથે બેઠક કરી. સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે સર્વેની કામગીરી કરી અને સઘન રીતે થાય આ કામગીરી તેવી પણ માંગણી કરી. ખેડૂતો પાયમાલ થઈ ગયા છે. મોટું નુકસાન ખેડૂતોને થયું છે. સરકાર જે સહાય આપે છે તે નજીવી હોય છે. એ પ્રમાણે તમામ ખેડૂતોની અંદર આજે હું કહું કે નુકસાન સર્વે થતાં ત્યારે જ ખબર પડશે, પણ ખેડૂતની હાલત ખૂબ કફોડી છે. આટલા મોંઘા બિયારણો, આટલું ખાતર અને આવું સારવાર કર્યા પછી, મજૂરી આટલી કર્યા પછી પણ જે વરસાદ અતિવૃષ્ટિ થઈ છે એને લીધે ખૂબ મોટું વડોદરા જિલ્લાની અંદર નુકસાન છે. સાવલી, દેસરમાં પણ ખૂબ મોટું નુકસાન છે. એનો સર્વે થઈ અને ખેડૂતોને વળતર મળે એવી અમારી માંગ છે. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર. થી લઈને 2 ફૂટ ઊંડા ખાડા પડી ગયા છે.
અમદાવાદમાં વરસાદ બાદ શહેર જાણે ખાડાનગરી બની ગયું હોય તેવી સ્થિતિ સર્જાઈ ચૂકી છે. શહેરમાં ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. ભારે વરસાદમાં મોટાભાગના રસ્તાનું ધોવાણ થઈ ગયું છે, ત્યારે પોશ વિસ્તાર ગણાતા સાઉથ બોપલમાં પણ રસ્તાની હાલત ખસ્તા છે. ખાડામાં રોડ છે કે રોડ પર ખાડા ખબર નથી પડતી. રોડ તૂટેલી હાલતમાં હોવાથી કાંકરીઓ અને ધૂળ જોવા મળી રહી છે, જેને લઈને લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને તંત્ર પર રોષ ઠાલવી રહ્યા છે. 7 દિવસમાં શહેરમાં 7,000 ખાડા પડ્યા છે, છતાં અધિકારી અને નેતાઓ ઝડપથી કામગીરીના ઠાલા વચનો આપી કરોડો રૂપિયા ટેક્સ ભરતી જનતાને મૂરખ બનાવે છે. છેલ્લા દિવસથી કંઈક આ જ રીતે પ્રાચી તીર્થનું માધવરાયજી મંદિર પાણીમાં સમાયેલું છે. સરસ્વતી નદીના પાણીમાં મંદિર ગરકાવ છે.